જય માતાજી તમામ દર્શક મિત્રોને। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે, બહુ મહત્ત્વની વાત કરવી છે, બહુ સારી વાત કરવી છે અને આપણે જનતાને લગતી જ વાત કરવી છે। આપણી વાત સ્વૈચ્છિક હશે, આપણી વાત પ્રેમદાયી હશે, આપણી વાત કાયદાદાયી હશે। આપણી વાતથી કોઈને તકલીફ પડે એવી વાત નહીં, પણ આપણી વાત હશે જનતાના હકની। જનતાના હકની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી। આવો, હકની વાતની ટીમની અંદર આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે જુલાઈ મહિનાની અંદર જે મારા ગામની અંદર જે આંકલાવ તાલુકાનું ઉમેટા ગામ, ત્યાં આગળ જે જુલાઈ મહિનાની અંદર અમારા રેશન કાર્ડ ધારકો છે તેમને મંડળીના સંચાલક દ્વારા જે અનાજ પૂરતું આપવામાં નહોતું આવ્યું, એટલે માનો કે જે દાળ અને ચણા જે આવ્યા હતા તે સંચાલક દ્વારા આલવામાં નહોતું આવ્યું। એનું કારણ એક હતું કે એમનું કંઈક ચલણ કંઈક જલ્દી જનરેટ થઈ ગયું હતું। એ ભાઈ દ્વારા, સંચાલક દ્વારા, જે છે મિત્રશ્રી, એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમનું ચલણ થોડું જલ્દી જનરેટ થઈ ગયું, એની અંદર ચણાની દાળ નહોતી આવી। એટલે સંચાલક દ્વારા પણ બહુ સરસ જવાબ આપવામાં આવ્યો હતો આપણને કે એ જે અનાજ જે બાકી રહ્યું છે, ચણા અને દાળ, એ જે જૂનનું જે બાકી રહ્યું છે એ જુલાઈની અંદર હું લાવીને આપી દઈશ। વાહ, તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે જવાબ બહુ સરસ આપ્યો અને લાવીને આપવાની તમારી અંદર ઈચ્છા ધરાવે છે। એ જ પહેલાં તમને વંદન છે, તમારી કુળદેવીને વંદન છે કે તમે આપવાની ઈચ્છા ધરાવી, એ જ બહુ મહત્ત્વની વાત છે। એટલે આ જુલાઈ મહિનો છે, જુલાઈ મહિનાની અંદર જે સરકાર દ્વારા સરસ મજાનું આયોજન સાથે અનાજ આપવામાં આવે છે, કારણ કે તહેવારની અંદર ગરીબ માણસ હોય તે કોઈ કહેવાય ને અનાજ વગર અને એનો તહેવારો કોઈ બગડે નહીં એના માટે, અને ઘરનો ચૂલો સળગતો રહે, કોઈ ભૂખ્યો ઊંઘે ના, એના માટે સરકાર દ્વારા બહુ સરસ રીતે અનાજ વિતરણ કરવામાં આવે છે। પણ અનાજ વિતરણ સરકાર દ્વારા તો કમ્પ્લીટ કરી દેવામાં આવે છે, પણ અમુક મળતિયાઓ એ અનાજ ખાઈ જાય છે, બરાબર ને? એટલે આપણે એ અનાજ કોઈને ખાવા નહીં દેવાનું, ગરીબ સુધી પહોંચવા દેવાનું છે। અને હવે આપણે એકલા નથી, આપણા જોડે હકની ટીમ છે, એટલે આપણા જોડે હકની ટીમ તટસ્થ છે અને લડાકુ છે, એટલા માટે આપણે કંઈ પાછું પડવાનું થતું નથી। ચોપલું તો ચોપલુસી કરવાના જ, એ નેતાઓનું ચોપલુસી કરવાના, અધિકારીઓની ચોપલુસી કરવાના, ગામના કોઈક સમાજનો કાર્યકર્તા છે એની ચોપલુસી કરવાના, એવા ટાળા પડી જવાની ચોપલુસી। તમે ચોપલુસી આખી જિંદગી કરતા જ રહેજો, તમારો છોકરાએ કરતો રહેશે, અમારે ચોપલુસી કરવી નહીં, લડેંગે જીતેંગે। અને હકની વાતની ટીમ જ્યાં જ્યાં ખોટું થતું હશે, જ્યાં જ્યાં અન્યાય થતો હશે, જ્યાં ગરીબો ઉપર અત્યાચાર થતો હશે, જ્યાં ગરીબોને એમનો હક નહીં મળતો, રોડ, રસ્તા, પાણી, ગટરો, સ્ટ્રીટ લાઇટો, બધા માટે હકની ટીમ લડશે, એની સર્વે નોંધ લેવી। અને અગત્યની વાત એ છે કે આ મહિનાની અંદર સરકાર દ્વારા જે અનાજ વિતરણ કરવાનું છે એ અનાજનું જનરેટ થઈ ગયું છે, અને એ અનાજ તમારી મંડળી સુધી પણ પહોંચી ચૂક્યું હશે, 10 તારીખે પહોંચી જાય છે। અને એ અનાજ વિક્રેતાનો નિયમ એક હોય છે કે એને ગમે ત્યારે અનાજની દુકાન ખુલ્લી રાખવી પડશે, એ તારાબંધી કરી શકે નહીં। એક ગ્રાહક આવે તો પણ એને અનાજ ટાઈમસર આપવું પડશે। અને જો આ બધું ના થયું, અને ઘણા લોકોના ફોન તો આવ્યા જ છે ગયા મહિનાના અનાજ માટે, અને આ મહિને પણ તમને કહી દઉં છું કે જો તમને મળવાપાત્ર જથ્થો પૂરો ના મળે અને સંચાલક દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં આવે કે પૂરતું અનાજની અંદર ક્વોલિટીની અંદર કોઈ બી તકલીફ આવે, તો આપણા માનનીય આદરણીય જે અધિકારી આંકલાવ તાલુકાના મામલતદાર સાહેબ છે એ બહુ સારા અને બહુ એમનું કામ બહુ સારું છે। અમે ઘણીવાર એમને મળ્યા છે, ફોન પણ કર્યા છે, પણ ના, બહુ સરસ કામ છે એમનું। એટલે એમને આપણને જણાવેલું જ છે, જ્યારે જ્યારે આવી તકલીફ પડે એટલે લેખિત એક રજૂઆત કરી દેવાની છે
એટલા માટે તમને જ્યારે કંઈક આવી કંઈક તકલીફ પડે, અનાજ ના મળે, પૂરતું અનાજનો જથ્થો નથી મળતો, કાંઈ પણ તકલીફ પડે તો અવશ્ય અમને હકની ટીમને, હું ઘનશ્યામ નિજામા ઉમેટા હકની ટીમ માટે લડાકુ યોદ્ધા છું, લડતો રહીશ. કભી કોઈ દિવસ એવું મનની અંદર નહીં કે કોઈ આપણા ઉપર હુમલો કરશે, મારી નાખશે. જેને જે તોડવું હોય તોડી લે. આપણે જે કરવાનું એ કરવાનું. અમારી જોડે લડાકુ યોદ્ધા ઘણા બધા છે. અમારી જોડે નેતાઓ નહીં, નેતાઓ ફેતાઓની હાડાબારી અમે રાખતા નહીં. અમારી જોડે લડાકુ યોદ્ધાઓ બહુ સરસ છે. લડાકુ યોદ્ધાઓની ટીમ જોડે અમે સંકળાયેલા છે. એટલે કોઈની હાડાબારી છે નહીં. જેને જે તોડવું હોય એ તોડે. પણ જ્યારે જ્યારે જનતાને તકલીફ પડશે ત્યારે અમારો અવાજ પહેલો હશે અને કોઈ ભેદભાવ, જાતિ ધર્મનો કશાનો ભેદભાવ વગર હકની ટીમ લડશે. એટલે અચૂક તમે અમને જણાવજો. અને આ વખતે તમને જુલાઈની અંદર પૂરતું અનાજ મળશે અને ના મળે તો પણ જણાવજો. આ વખતે પણ સરકાર દ્વારા શું શું સ્ટોક આવ્યો છે એ પણ તમને જણાવી દો. ચોખા છે, ઘઉં છે, દાળ છે, મીઠું છે, ચણા છે અને જે બીપીએલની અંદર જે ખાંડ મળવાપાત્ર છે એ પણ મળશે. એનું ધ્યાન તમને દોરું છું. અત્યારથી જ તમને જો કદાચ સંચાલક દ્વારા પાકી પાવતી નિયમ પ્રમાણે જથ્થાનું બોર્ડ મારવું જોઈએ, એ પણ 100% મારવું જોઈએ. એટલે આ બધું જ પાવતી લેવાનો આગ્રહ રાખજો. પાવતીની અંદર બધું જ લખેલું હશે, એટલું અનાજ તમારે લેવાનું રહેશે. એનું ધ્યાન રાખજો. હકની વાતની ટીમની અંદર આપ સર્વ જોડાયા તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.